રાણપુર પોલીસ સ્ટેશનની ટીમે ધંધુકા અને રાણપુર પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં છેલ્લા ઘણા સમયથી ફરાર ચાલી રહેલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એસએ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસએ વસાવા અને તેમની ટીમે નાગનેસ ગામમાં પેટ્રોલિંગ દરમિયાન કૃષ્ણરાજસિંહ ઉર્ફે કાનબા રાજેન્દ્રસિંહ ઝાલાને ઝડપી પાડ્યો છે। આ આરોપી ધંધુકા અને રાણપુરમાં મારામારીના ગુનામાં નાસ્તો ફરતો હતો। ઝડપાયેલા આરોપીની ગુનાહિત ઇતિહાસ લાખો છે। તેની સામે રાણપુર પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 118 2 અને આર્મ્સ એક્ટ 25 1B હેઠળ ગુનો નોંધાયેલો છે। આ ઉપરાંત ધંધુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટના ગુનાઓ તેમજ રાજકોટના વિંછિયા, રાણપુર, ભાવનગરના બી ડિવિઝન અને અમદાવાદના ધંધુકામાં મારામારીના કુલ 5 જૂના ગુનાઓ પણ નોંધાયેલા છે। આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે રાણપુર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે। રાણપુર પોલીસની આ કાર્યવાહીથી ગુનાખોરીઓ અટકાવવામાં અને કાયદો વ્યવસ્થા જાળવવામાં મોટી સફળતા મળી છે।